જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 3, પૃથુ રાજાનું આખ્યાન। હે રાજન, બ્રહ્માએ વૈનપુત્ર પૃથુને પ્રથમ મહારાજા તરીકે અભિષેક કર્યો। ત્યાર પછી અન્ય રાજાઓ ઘોષિત કર્યા। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો, નક્ષત્રો, ગ્રહો અને વનનું રાજ્ય ચંદ્રને સોંપ્યું। જળના રાજા તરીકે વરુણદેવ, રાજાઓના રાજા થયા કુબેર, વિશ્વે દેવોના રાજા બૃહસ્પતિને, ભૃગુવંશીઓના રાજા શુક્રાચાર્યને, આદિત્યોના રાજા તરીકે વિષ્ણુને, મરુતોના રાજા તરીકે ઇન્દ્રને તથા દક્ષને પ્રજાપતિઓના રાજા તરીકે અભિષેક કર્યો। પરાક્રમી પ્રહલાદને દૈત્ય તથા દાનવોના રાજા તથા સમુદ્રોને નદીઓના રાજા બનાવ્યા। ચિત્રરથને ગંધર્વોના રાજા બનાવ્યા। વાસુકીને નાગોના તથા તક્ષકને સર્પોના રાજા બનાવ્યા હતા। ત્યારબાદ બ્રહ્માએ દિક્પાલોની સ્થાપના કરી। શુદ્ધન્વાને દિક્પાલ તરીકે મહાત્મા, કેતુમાનને પશ્ચિમ દિશાના દિક્પાલ તરીકે, હિરણ્યરોમાને ઉત્તર દિશાના દિક્પાલ તરીકે। આ દિક્પાલો આજે પણ પોતાની ફરજોનું પાલન કરી રહ્યા છે। આ સઘળા રાજાઓએ રાજાના રાજા તરીકે પૃથુનો રાજ્ય અભિષેક કર્યો। ત્યાર પછી ચાક્ષુષ મનુનો મન્વંતર કાળ પૂરો થતા બ્રહ્માએ વૈવસ્તવ મનુને રાજ્ય ચલાવવાનો આદેશ આપ્યો હતો। જન્મેજય બોલ્યા કે હે ઋષિ શ્રેષ્ઠ, આપ પૃથુ રાજાના જન્મનું વર્ણન કરો। એ મહાત્માએ આ પૃથ્વીને કેવી રીતે દોહી હતી? વૈશંપાયન બોલ્યા કે હે રાજન, હું તમને વૈનપુત્ર પૃથુનું ચરિત્ર કહી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો। હે રાજન, જે મનુષ્ય હલકા મનવાળો, અપવિત્ર હોય તેની પાસે આ ચરિત્ર કહેવું નહીં। આ ચરિત્ર સ્વર્ગ, યશ, આયુ આપનારું છે। આથી ઋષિઓએ તેને ગુપ્ત રાખવાનું કહ્યું છે। આ ચરિત્ર સાંભળવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે અને સર્વ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે। હે રાજન, પ્રાચીન કાળની વાત છે। અગ્નિના વંશમાં અંગ નામે એક રાજા થઈ ગયો। તે અત્રિ ઋષિ જેવો જ સામર્થ્યવાન અને મહાન હતો। તેનો પુત્ર વૈન હતો, પણ તે ધર્મને ઓળખતો જ ન હતો। વૈન રાજા મૃત્યુની પુત્રી સુનિતાથી જન્મ્યો હતો। તે મૃત્યુનો જ પૌત્ર હોવાથી ધર્મની ઉપેક્ષા કરનાર અને કામ વાસનામાં રત રહેનાર હતો અને મહાલોભી હતો, અર્થાત પોતાના મોસાળ પક્ષ સમાન અધર્મી હતો। પોતે પણ વેદોનો ત્યાગ કરી અધર્મી જીવન જીવતો હતો। જેવો રાજા તેવી પ્રજા, આ કહેવત પ્રમાણે વૈન રાજાની પ્રજા પણ અધર્મી બની ગઈ હતી। એના રાજ્યકાળમાં દેવતાઓ યજ્ઞમાં હોમેલું પામી શકતા ન હતા। વૈન રાજાનો અંત ટૂંક સમયમાં જ આવવાનો હોવાથી તેણે ભયાનક પ્રતિજ્ઞા કરી કે મારે યજ્ઞો કે હવન કરવા નથી અને મારા રાજ્યમાં અન્ય કોઈને પણ કરવાની ઈચ્છા નથી। તેણે પ્રજા સમક્ષ જાહેરાત કરી કે હું જ તમારો ભગવાન છું, આથી મને ઉદ્દેશીને હોમ હવન કરવા જોઈએ। આ રીતે વૈન રાજાએ વૈદ ધર્મની મર્યાદા તોડીને અયોગ્ય રીતે કર લેવા માંડ્યો, લોકો પર જુલમ કરવા માંડ્યો। ત્યારે મરીચી વગેરે ઋષિઓ ભેગા થઈને રાજાને ચેતવણી આપે છે કે હે રાજન, અમે ઘણા વર્ષો સુધી ચાલે તેવો યજ્ઞ કરવાના છીએ, માટે તું અધર્મ ન કર, કેમ કે તે લીધેલ માર્ગ સનાતન ધર્મ નથી। જ્યારે ઋષિઓ તેને સમજાવતા હતા ત્યારે મહાદુષ્ટ વૈન તિરસ્કાર કરી ખૂબ જ હસ્યો અને કહ્યું કે ધર્મ ઉત્પન્ન કરનાર મારા સિવાય બીજું કોણ છે? મારે બીજા કોઈનું સાંભળવાની જરૂર જ નથી। આ પૃથ્વી પર મારી બરોબરી કરી શકે તેવું કોઈ નથી। હું જ ધર્મ અને સર્વે પ્રાણીઓને ઉત્પન્ન કરનાર છું। આ વાત તમે મૂર્ખ લોકો સમજતા કેમ નથી? હું ધારું તો પૃથ્વીને બાળીને ભસ્મ કરી શકું તેમ છું। એવા ગર્વ અને મોહવશ થયેલા વૈનને જ્યારે ઋષિઓ અધર્મના માર્ગેથી પાછો વાળી શક્યા નહીં, ત્યારે ઋષિઓએ તેને કેદ કર્યો। રાજાએ ખૂબ જ ધમપછાડા કર્યા। ત્યારે ઋષિઓએ તેને જમણી સાથળ મસળવા માંડી। ત્યારે જાંઘમાંથી એક કાળો અને ઠીંગણો પુરુષ પેદા થયો। હે રાજન,
એ ભયભીત થઈને હાથ જોડીને ઊભો રહ્યો ને ગભરાયેલો હોવાથી તે નિષાદોમાં વંશ ચલાવનારો થયો. આ પછી તેણે માછીમારોને ઉત્પન્ન કર્યા કે જે ધર્મનું અનાચરણ કરનારા છે, તેઓ પણ વૈનના પાપથી જ ઉત્પન્ન થયેલા છે. ત્યાર પછી ઋષિઓને સંતોષ ન થતા અતિ ક્રોધથી વૈનનો જમણો હાથ મસળવા માંડ્યા. ત્યારે તેમાંથી અગ્નિ જેવો તેજવાળો પૃથુ રાજા ઉત્પન્ન થયો. મહાયશસ્વી પૃથુ જન્મ્યો. તે વેળાએ ધનુષ બાણ અને બખ્તરધારી હોવાથી તે પ્રજાનું રક્ષણ કરનાર બન્યો. મહારાજા પૃથુનો જન્મ થતા સઘળા પ્રાણી આનંદિત થઈ ઉઠ્યા અને વૈન રાજા સ્વર્ગે ગયો. હે રાજન, પૃથુ જન્મતા જ વૈન રાજા નરકમાં જતા બચી ગયો હતો. આ રાજાનો અભિષેક કરવા સઘળી નદીઓ અને સમુદ્રો પાણી લઈને આવ્યા હતા. ખુદ ભગવાન બ્રહ્મા પણ આવ્યા હતા અને મહારાજા તરીકે પૃથુનો અભિષેક કર્યો હતો. ત્યારે પોતાના પિતાથી ખેદ પામેલી પ્રજાને પૃથુએ હર્ષ ઘેલી કરી મૂકી હતી. પૃથુ જ્યારે સમુદ્રમાં જતો હતો ત્યારે પાણીથી જ જઈને ઘટ બની જતા હતા. આકાશમાં જવા માટે પણ માર્ગ મોકળો થઈ જતો હતો. જેના રથની ધજા ક્યારેય પણ ભાંગતી ન હતી. તેના રાજ્યમાં જમીન પણ ખેડ્યા વિના પુષ્કળ અનાજ પકવી આપતી હતી. ગાયો કામધેનુની માફક સર્વે કામનાઓ પૂર્ણ કરતી હતી. એના રાજ દરમિયાન જ ચારણ અને ભાટ પેદા થયા હતા, જે રાજાઓની સ્તુતિ કરે છે. ભાટ ચારણની સ્તુતિ ગાનથી પ્રસન્ન થઈને પૃથુ રાજાએ સૂતને અનુપદેશ અને માગધને મગધ દેશ ઇનામમાં આપ્યા હતા. આથી ઋષિ મુનિઓ અતિ ખુશ થયા. તે સમયે રાજ્યની પ્રજા તેની પાસે દોડતી આવી અને દરેકને આજીવિકા આપવા માટે વિનવણી કરવા માંડી હતી. ત્યારે મહાબળવાન પૃથુ રાજાએ પ્રજાનું હિત કરવા માટે ધનુષ બાણ લઈને પૃથ્વીને લોકોને આજીવિકા આપવા માટે વિનવણી કરી. ત્યારે પૃથ્વી રાજાથી ગભરાઈ જઈને ગાયનું રૂપ લઈને નાસવા લાગી. રાજાએ પણ ધનુષ બાણ લઈને પૃથ્વી તરફ દોટ મૂકી. પૃથ્વી પૃથુના ભયથી ત્રસ્ત થઈને બ્રહ્મલોકમાં ગઈ. ત્યાં પણ પૃથુના હાથમાં ધનુષ બાણ લઈને ઉભેલો જોયો. રાજા દેવોથી પણ રોકાતો હતો નહીં. આથી પૃથ્વીને ક્યાંયથી રક્ષણ મળ્યું નહીં. આથી થાકીને પૃથુના શરણે પૃથ્વી ગઈ અને બોલી કે હે રાજન, અધર્મરૂપ સ્ત્રી હત્યા કરવી તમને શોભતી નથી. હે રાજન, મારા વિના તમે તમારી રૈયતનો ઉદ્ધાર કેવી રીતે કરશો? હું જ જગતને ધારણ કરનારી છું. મારો નાશ કરવાથી જગતની સઘળી પ્રજાનો નાશ થઈ જશે. તમે લોક કલ્યાણ કરવાનું ઈચ્છતા હોય તો મારો નાશ કરવો યોગ્ય નથી. આમ પૃથ્વીએ રાજાને વચન કહ્યા. ત્યારે રાજા પૃથુ શાંત થયો અને કહ્યું કે હે પૃથ્વી, જે મનુષ્ય આ સંસારમાં પોતાના એકલા માટે યા તો બીજા માટે ઘણા જીવોને મારે તો તેને પાપ લાગે છે, પણ એકને મારતા ઘણા જીવો સુખી થાય તો તેને પાપ લાગતું નથી. માટે હે વસુંધરા, મારું કહેવું નહીં માને તો લોક કલ્યાણ માટે હું તારો અવશ્ય વધ કરીશ. માટે તું મારી યાજ્ઞામાં રહીને સઘળી પ્રજાને સારી રીતે જીવાડ. કેમ કે સર્વનું ભરણ પોષણ કરનારને માટે તું શક્તિમાન છે. માટે તું મારી પુત્રી બની જા. ત્યારે પૃથ્વી બોલી, તમે જેમ કહેશો તેમ હું કરીશ, તે નક્કી માનજો. માટે મેં કાર્ય સિદ્ધ કરવાનો ઉપાય શોધ્યો છે, જેથી પ્રજાનું તમે ભરણ પોષણ કરી શકો. તે માટેની યુક્તિ પણ હું બતાવું છું. આપ મારા માટે એક વાછરડાને શોધી લાવો, જેથી હું વાત્સલ્યથી દૂધ જરી શકું. અને હે રાજન, આપ મને એક સરખી સપાટ બનાવો, જેથી મારાથી જરાતું દૂધ સર્વત્ર પહોંચી શકે. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, ત્યાર પછી પૃથુ રાજાએ પર્વતોને તોડીને પૃથ્વી સપાટ બનાવી નાખી. પાછળથી ઘણા મન્વંતરો વીતી ગયા. પછી પૃથ્વી ફરી ખાડા ટેકરાવાળી બની ગઈ. ચાક્ષુષ મન્વંતરમાં પૃથ્વી પર અનાજ થતું નથી. રસહીન થઈ ગઈ હતી. ખેતી યા વેપારના માર્ગો ન હતા. પૃથુ રાજાથી પૃથ્વી પર અનાજ શરૂ થયું હતું. ત્યારે પૃથ્વી સપાટ થઈ ત્યારે પ્રજાએ વસવાટ કરવાનું શરૂ કરી દીધું. પહેલા પ્રજાનો આહાર કંદમૂળ જ હતો. મહાસમર્થ પૃથુ રાજાએ સ્વયંભૂ મનીને વાંસડા રૂપી કલ્પીને પૃથ્વી રૂપી ગાયને પ્રેમાળ બનાવવા માટે પોતાના હાથેથી પૃથ્વીને દોહીને તમામ જાતના ધાન્યોને દૂધ રૂપે દોહી નાખ્યા હતા. ત્યારથી માંડીને આજ સુધી અનાજના આધારે પ્રજાઓ કાયમી રીતે પોતાની આજીવિકા મેળવીને ટકી રહી છે. ત્યાર પછી ઇન્દ્રને વાછરડો બનાવીને દેવોએ પણ પૃથ્વીને દોહી હતી, જેનાથી દેવતાઓ યજ્ઞ વિષ દૂધ રૂપે મેળવીને પોતાની આજીવિકા ચલાવવા કામમાં લીધું હતું. આ રીતે વસુંધરા સર્વે જીવોનું ભરણ પોષણ કરનાર, સર્વનો આધાર રૂપ, સર્વનું ઉત્પત્તિ સ્થાન, સર્વના મનોરથ પૂર્ણ કરનાર, સર્વ વસ્તુઓ પૂરી પાડનાર અને ધાન્યને ઉગાડનારી બની છે. ત્યાર પછી પૃથુ રાજાએ પૃથ્વીનો સ્વીકાર કર્યો હતો અને પૃથ્વી તેમની પુત્રી તરીકે રહી હતી. તેથી તે પૃથુની દીકરી પૃથ્વી દેવી કહેવાય છે. હે રાજન, આથી વિશેષ હું તમને શું કહું? પ્રત્યેક કલ્પમાં થનાર જે મનુષ્ય આ પૃથુ ચરિત્રનું આદિથી અંત સુધી શ્રવણ કરે છે,
તે પુત્ર પૌત્ર વાળો થઈને દીર્ઘકાળ સુધી પૃથ્વીના પટમાં આનંદ કરે છે. મન્વંતર વર્ણન. જન્મેજય બોલ્યા કે હે તપોધન, સઘળા મન્વંતર કાળો યાની મનુઓ અને તેમના સમય તેમના પહેલાની જે જુદી જુદી સૃષ્ટિઓ થઈ હોય તેનું તમે વર્ણન કરો. હે મહર્ષિ, જેટલા મનુઓ થઈ ગયા છે અને તેનો જેટલો સમય છે તે મન્વંતરોને હું સાંભળવા ઈચ્છું છું. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, મન્વંતરોનું વર્ણન તો 100 વર્ષમાં પણ પૂરું થાય તેમ નથી. આથી હું તમને ટૂંકમાં કહી સંભળાવું છું. સ્વયંભૂ મનુ, સ્વરોચિસ મનુ, ઉત્તમ મનુ, નામ સમનુ, રયત મનુ અને ચાક્ષુષ મનુ થઈ ગયા. અને હાલમાં 7મા જે વ્યવસ્થો મનુ કહેવાય છે તે સાવરણી મનુ વગેરે કહેવાય છે. આ બધા ભૂત ભવિષ્ય વર્તમાનના 14 મનુઓ છે. હે રાજન, તેમના જે સમયના ઋષિઓ, પુત્રો અને દેવગણો વિશે હું વર્ણન કરું છું. સ્વયંભૂ મન્વંતરમાં મરીચી, અત્રિ, અંત્રિય, પુલહ, કતુ, પુલત્સ્ય અને વશિષ્ઠ એ 7 પુત્રો જે બ્રહ્માના માનસ પુત્રો છે. સપ્તર્ષિ થઈને ઉત્તર દિશામાં રહેતા હતા તે મન્વંતરોમાં શાંતરજા, પ્રકૃતિ, યથાયામ નામના દેવો પૂજાતા. સ્વયંભૂ મનુના આગ્નિદ્ર, અગ્નિબાહુ, મેઘા, મેઘાતિથિ, વસુ, જ્યોતિષ્માન, ધૃતિમાન, હવ્ય, સવન અને આ પુત્ર 10 બળવાન પુત્રો હતા. આ પ્રથમ મન્વંતરનું વર્ણન છે. હે રાજન, બીજા મન્વંતરમાં વશિષ્ઠના પુત્ર ઔવ્ર, શતંબ, કશ્યપ, પ્રાણ, બૃહસ્પતિ, દત્ત, નિશ્ચયવાન આ 7 ઋષિઓ હતા અને ત્રુપિત નામના દેવો કહેવાતા. હરવિદ, સુકૃતિ, જ્યોતા, આપમૂર્તિ, અપસ્મય, પ્રયિત, નશભ્ય, ઉર્જ અને નભ આ 10 પુત્રો હતા. ત્રીજા મન્વંતરમાં વશિષ્ઠના 7 પુત્રો ઋષિ હતા. હવે ઉત્તમ મનુના 10 પુત્રોના નામ સાંભળો. ઈલ, ઉર્જ, તનુજ, મધુ, માધવ, શુધિ, શુક્ર, સહનભસ્ય અને નભ એ મન્વંતરના ભાનુ નામના દેવો હતા. હવે ચોથા મન્વંતર વિશે જાણો. કાવ્ય, પૃથુ, અગ્નિ, જન્યુ, ધાતા, કપિવાન, અક્ષ કપિવાન આ 7 સપ્ત ઋષિઓ હતા. ધૂર્તિ, તપસ્યા, સુતપા, તપોમૂલ, તપોધન, તપોરતિ, કલમાસ, તન્વી, ધન્વી અને પરમપત આ 10 તેમના પુત્રો હતા અને સત્ય નામે દેવો હતા. 5મા રેવંત મન્વંતરમાં વેદબાહુ, યદુધ, વેદશિરા, હિરણ્યરોમા, પર્જન્ય, સોમપુત્ર, ઉર્ધ્વબાહુ તથા અગ્નિપુત્ર સત્યનેત્ર આ 7 ઋષિઓ હતા. અમૃત, રજા, પ્રકૃતિ, પારપલ્વ અને દૈત્ય નામે દેવગણ હતા. ધૃતિમાન, અવ્યમ, યુક્ત, તત્વદર્શી, નિરુત્કર્ષ, અરણ્ય, પ્રકાશ, નિર્મોહ, સત્યવાક અને આ કવિ રેવત મનુના પુત્રો હતા. છઠ્ઠા ચાણસ મન્વંતરમાં ભૃગુ, નભ, વિવસ્વાન, સુધામા, વિરજા, અતિનામા અને સહિષ્ણુ આ 7 મહર્ષિ હતા. આદ્ય, પ્રભૂત, ઋભુ, પૃથક ભાવ અને લેખા નામના દેવોના 5 ગણો હતા. ઉર, પુરુષ, શત, ધુમ્ન, તપસ્વી, સત્યવાક, હવિ, અગિસ્તુટ, અતિરાત્ર, સુધમ્ન તથા અભિમન્યુ આ 10 વિસ્યાત પુત્રો હતા. 7મા વૈવસ્તવ મન્વંતરમાં અત્રિ, વશિષ્ઠ, કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ આ 7 ઋષિઓ હતા. સાધ્યો, રુદ્રો, વિશ્વદેવ, મરુતો, વસુઓ, આદિત્ય અને 2 અશ્વિની કુમારો આ દેવો ગણાય છે. ઈક્ષ્વાકુ વગેરે 10 પુત્રો છે. ઉપર જણાવેલા 7 ભૂતકાળના હતા. હવે ભવિષ્યના 6 મન્વંતર વિશે જાણો. તેમના 5 સાવરણી મનુ થશે, 4 પ્રજાપતિ બ્રહ્માના પુત્રો થશે. બ્રહ્માના તે પુત્રો દક્ષ કન્યા પ્રિયાના પુત્રો છે. મેરુ પર્વત પર તપ કરીને મનુ મેરુ સાવર્ણ નામ ધારણ કરશે. પ્રજાપતિ રુચિનો પુત્ર રોચ્ય મનુ કહેવાશે. દરેક મન્વંતરમાં 7 જ ઋષિઓ હોય છે. એ જ મુજબ 8મા સાવરણી મન્વંતરમાં પણ એ 7 મહર્ષિઓ હશે. પરશુરામ, વ્યાસ, અત્રિપુત્ર, દીપ્તિમાન, અશ્વસ્થામા, કૃપાવાર્ય, ગાલવ અને રૂરુ આ 7 મહર્ષિ ગણાય છે. વાર્યાન, અવાર્યાન, સમંત, ધૃતિમાન, વસુ, ચરિષ્ણુ, અધુષ્ણુ, વાજ, સુમતિ આ 10 સાવર્ણ મનુના ભવિષ્ય થનારા પુત્રો છે. 9મા મેરુ સાવર્ણ મન્વંતરમાં મેઘાતિથિ, વસુ, જ્યોતિષ્માન, ધૃતિમાન, સાવન, હવ્યવાહન, સપ્તરોહિત આ 7 ઋષિઓ છે. અમન્વાંતરમાં દેવતાઓના 3 સમૂહ થશે. દૃષ્ટકેતુ, પંચહોત્ર, પૃથુશ્રવસ, નિરાકૃતિ, અષ્ટહતા, રૂર્વાક, ભૂરિધામા અને ગય આ પુત્રો થશે. બીજા દક્ષ સાવર્ણ મનુના 10મા મન્વંતરમાં સુકૃતિ, હવિષ્યમાન, પ્રીમિતિ, નાભાગ અને સત્ય આ 7 ઋષિઓ થશે. ઉત્તરના અને દક્ષિણના 2 ગણો થશે.
મનુના પુત્ર ઉત્તમોજા, નિકુશ ગજ, વ્ર્યવાન, શતાનિક, નિરામિત્ર, વૃષસેન, જયદ્રથ, હુરિધુમ્ન અને સુવર્ચા આ 10 મનુના પુત્રો થશે. હવે 11મા મનુ યાની ત્રીજા સવર્ણ મનુમાં હવિષ્યમાન, તરુણ, અનધ, ઉદધિષ્ય, નિશ્વર અને અગ્નિતેજા આ 7 મહર્ષિ થશે. આમાં દેવોના 3 ગણો થશે: સમર્તક, સુશર્મા, દેવાનિક, પુરુદ્રહ, ક્ષેમધન્વા, દ્રઢાયુ, આદર્શ, પડલ્ક અને આ 9 પુત્રો થશે. હવે ચોથા સાવર્ણ મનુ યાની 12મા મન્વંતરમાં ધ્રુતિ, સુતપા, તપોમૂર્તિ, તપસ્વી, તપોયશન, તપોરવિ અને તપોધુતિ આ 7 ઋષિ થશે. આ મન્વંતરમાં દેવોના 5 ગણ થશે. 12મા મનુના પુત્રો દેવવાયુ, અદુર, દેવ, શ્રેષ્ઠ, વિદુરથ, મિત્રવાન, મિત્રદેવ, મિત્રસેન, મિત્રકૃત, મિત્રબાહુ અને સુવર્યા આ 10 પુત્રો થશે. 13મા મન્વંતરમાં ધૃતિમાન, હવ્યવ, તત્વદર્શી, નિરુત્સુક, નિષ્પરકંપ, નિર્મોહ અને સુતપા આ 7 ઋષિ થશે. દેવોના 3 ગણો થશે. 13મા મનુના પુત્રો મિત્રસેન, વિચિત્ર, ધ્રુત, ધર્મભૂત, નય, ક્ષત્રવૃદ્ધિ, સુનેત્ર, સુતયશ, નિર્ભય અને દ્રઢ ચતે 10 પુત્રો થશે. 14મા મન્વંતરમાં ભૌત્ય મનુના અગ્નિધ્ર, ભાર્ગવ, અતિબાહુ, સૂચિ, યુક્ત, શુક્ર અને અજિત 7 ઋષિ થશે. દેવોના 5 ગણો થશે: ત્રશ્વાન, વપ્ર, તરંગભીરુ, પ્રવીણ, અભિમાની, ઉગ્ર, જિષ્ણુ, સ્કંદન, તેજસ્વી અને સબલ આ 10 પુત્રો થશે. હે રાજન, આ પ્રમાણે મેં તમને 14 મનુને વર્ણવીને બતાવ્યા છે. આ મનુઓ પોતાના તપના પ્રભાવથી હજારો યુગો પૂરા થાય ત્યાં સુધી પ્રજાનું રક્ષણ કરશે. તેમનો કાળ પૂરો થતા નિત્ય ક્રમ મુજબ સર્વે મન્વંતરોનો પ્રજાઓ સહિત સંહાર થાય છે. જુદી જુદી કાલ ગણના. જન્મેજય બોલ્યા કે હે મહામુનિ, હવે મન્વંતરોના યુગોની સંખ્યાનું તથા બ્રહ્માના દિવસનું માપ કહો. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, સૂર્યને લીધે દરેક કાળની જુદી જુદી ગણતરી થાય છે. આપણા મનુષ્યના, મનુઓના અને બ્રહ્મા આદિ દેવોના દિવસ રાતની ગણનાનો વિભાગ સૂર્યદેવ કરે છે. એ લૌકિક ગણતરીથી આરંભ કરીને હવે તમે એનું વર્ણન સાંભળો. હે રાજન, 15 નિમિષોની એક કાષ્ઠા થાય છે અને 30 કાષ્ઠાની એક કળા થાય છે. 30 કળાનું એક મુહૂર્ત થાય છે અને 30 મુહૂર્તનો એક દિવસ થાય છે, જેનું નિર્માણ સૂર્ય અને ચંદ્રની કાયમી ગતિ દ્વારા થાય છે. સૂર્ય ચંદ્રના ઉદય અસ્તથી દિવસ રાત પૂરા થવાનું ગણાય છે. 15 દિવસ રાતને પખવાડિયું, 2 પખવાડિયાને 1 મહિનો, 2 મહિનાની 1 ઋતુ, 3 ઋતુઓ એટલે 6 મહિના અને 1 અયન, ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ 2 અયનને 1 વર્ષ કહેવાય છે. આમ સમયની ગણતરી થાય છે. આ માત્રા પ્રમાણે મનુષ્યનો 1 મહિનો જે પિતૃઓનો 1 દિવસ રાત ગણાય છે. આપણું અજવાળિયું તે પિતૃઓની રાત્રિ અને અંધારિયું તે દિવસ ગણાય છે. મનુષ્યનો 1 વર્ષને તે દેવોનો 1 રાત દિવસ થાય છે. આપણું ઉત્તરાયણ તે દેવોનો દિવસ અને દક્ષિણાયન તે રાત. દેવોના 10 વર્ષ અને મનુના 1 દિવસ રાત કહ્યા છે. તેવા 10 દિવસોથી મનુનું 1 પખવાડિયું ગણાય છે. તેવા 10 પખવાડિયાથી મનુનો 1 મહિનો થાય છે. તેવા 12 મહિના તે મનુની 1 ઋતુ છે અને તેથી 3 ઋતુથી મનુનું 1 અયન થાય છે. 2 અયનથી 1 વર્ષ થાય છે. દેવોના 4000 વર્ષો 1 અયન થાય છે. 2 અયનથી 1 વર્ષ થાય છે. દેવોના 4000 વર્ષ તે સતયુગ છે. દેવોના 3000 વર્ષ તે ત્રેતાયુગ છે અને દેવોના 2000 વર્ષનો દ્વાપર યુગ છે. દેવોના 1000 વર્ષ કળયુગનું માપ છે. દેવોના 12000 વર્ષની 4 યુગની ભેગી સંખ્યા છે. આ દેવતાઈ માપથી યુગોના વર્ષોની ગણતરી થઈ શકે છે. હે રાજન, આ 4 યુગોને યુગ ચોકડી કહે છે. એવા 71 યુગ ચોકડીનો એક મન્વંતર મનુનો કાળ ગણાય છે. 2 અયન પૂરો થતા એક મનુ લય પામે છે. એક મનુ ભગવાન લય પામે છે અને બીજો 71 ચોકડીના કાળ પર્યંત ચાલુ રહે છે. 10,000 મન્વંતરોનો કાળ એ જ બ્રહ્માનો દિવસ રાત છે. બ્રહ્માજીનો 1 દિવસ તે જ 1 કલ્પ અને તેમની રાત્રિ દેવતાએ 1000 ચોકડી સુધીની છે. હે રાજન, એ રાત્રિમાં વનો અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબી જાય છે. દેવોની 1000 ચોકડી પૂરી થતા બ્રહ્માની રાત્રિ પૂરી થાય છે અને તેમનો દિવસ સમાપ્ત થાય છે. હે રાજન, આ સૃષ્ટિ અને સંહાર એક મન્વંતરમાં વચ્ચે વચ્ચે અટકી પડેલા હોય છે. આવા અવાંતર પ્રલય વખતે તપ, બ્રહ્મચર્ય અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બ્રહ્મર્ષિઓ સહિત દેવો અને સ્થૂળ મહાભૂતો બાકી રહે છે. દેવોની 1000 ચોકડી પૂરી થતા એક કલ્પ પૂરો થયો કહેવાય છે.
તે સમયે સૂર્યના ભયાનક તાપથી સર્વે પ્રાણી પદાર્થ બળી જાય છે. એ મહાપ્રલય સમયે બધા દેવો અને મહર્ષિઓ, આદિત્ય ગણોના સૂર્યો સહિત બ્રહ્માને આગળ કરી દેવામાં આવે છે અને શ્રીહરિ પ્રવેશ કરે છે. યાની તે સમયે શ્રીહરિ સિવાય કંઈ જ બાકી રહેતું નથી અને ફરી માનવ સૃષ્ટિનું સર્જન કરે છે, પણ પોતે સર્વે કાળે અવિચલ રહે છે. પ્રલય કાળે બ્રહ્મા નિંદ્રાધીન હોય છે, ત્યારે તેમની રાત્રિ હોય છે. તે રાત્રિમાં સમગ્ર વિશ્વ સમુદ્ર રૂપ થઈ જાય છે. નારાયણ સમુદ્રમાં બધાના 1000 વર્ષ સુધી યોગ નિંદ્રા ધારણ કરે છે. 1000 યુગ ચોકડી સુધી બ્રહ્માની તે રાત્રિ પૂરી થતા તેમાં યોગ નિંદ્રામાંથી જાગૃત થઈને નવી સૃષ્ટિનું સર્જન કરે છે. સૂર્યના તાપથી બળી ગયેલા સર્વે પ્રાણી પદાર્થો ફરી જન્મે છે. દેવો, ઋષિમુનિઓ, ગંધર્વો, સર્પો આદિ ફરી જન્મ ધારણ કરે છે. નારાયણ સ્વરૂપમાંથી બ્રહ્માજી અલગ થઈને બહાર નીકળી ફરીથી પ્રજાનું સર્જન કરે છે. જે દેવો, ઋષિઓ શુદ્ધ આચરણ વાળા હોય છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી. આમ શ્રીહરિ સૃષ્ટિ અને લય રૂપે પ્રગટ અપ્રગટ સ્વરૂપ હોવાથી મહાદેવ અને હરિ કહેવાય છે. યાદવ વંશનો પ્રાચીન ઇતિહાસ હવે હું વર્ણવીશ. યાદવ વંશમાં અસુરોનો વિનાશ અને સર્વે લોકના હિત કલ્યાણ માટે શ્રીહરિ યાદવ વંશમાં ઉત્પન્ન થયા હતા. આગળના વિડીયોમાં સૂર્ય તથા તેના વંશની ઉત્પત્તિની કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.